નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો 1 ઓક્ટોબર 2025થી એનપીએસ નિયમોમાં મોટા ફેરફાર. તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનર, સરકારી કર્મચારી અથવા તો નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે મિત્રો. તો મિત્રો આજે આપણે જાણીશું કે જે પેન્શનરો માટે 1 ઓક્ટોબર 2025થી જે નવા નિયમ લાગુ થવાના છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ. તો મિત્રો સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો વિગતવાર વાત કરીએ તો 1 ઓક્ટોબરથી એનપીએસ નિયમોમાં મોટા ફેરફારો, વધુ નફો કમાવાની તક. તો મિત્રો એનપીએસ અપડેટ. નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ 1 ઓક્ટોબર 2025થી એક મોટા ફેરફાર કરવા માટે તૈયાર છે. પેન્શન ફંડ રેગ્યુલેશન હવે મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક નામની એક નવી સિસ્ટમ લાગુ કરશે. તો મિત્રો રાષ્ટ્રીય પેન્શન યોજના એનપીએસમાં 1 ઓક્ટોબર 2025થી મોટા પાયે ફેરફાર થવા જઈ રહ્યા છે. બિનસરકારી સભ્યો હવે તેમના સમગ્ર ભંડોળને બહુવિધ ઇક્વિટી યોજનામાં રોકાણ કરવાની મંજૂરી આપશે. અગાઉ આ મર્યાદા 75% સુધી હતી. આ ફેરફાર એનપીએસ સભ્યોને તેમના પેન્શન ભંડોળ પર વધુ સરળતા મેળવવાની મંજૂરી આપશે. અને મિત્રો તે ઉપરાંત જાણીએ તો અત્યાર સુધી એનપીએસમાં રોકાણકારો ફક્ત એક જ રોકાણ વિકલ્પ પસંદ કરી શકતા હતા, જેમાં ઇક્વિટી, બોન્ડ અને સરકારી સિક્યોરિટીઝનું મિશ્રણ નિશ્ચિત પ્રમાણમાં હોય છે. જો કે પેન્શન ફંડ રેગ્યુલેશન હવે એક નવું મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક લાગુ કરશે. આ રોકાણકારોને બહુવિધ યોજનાનો વિકલ્પ પ્રદાન કરશે. દરેક રોકાણકાર તેમના એનપીએસ એકાઉન્ટ નંબર એટલે કે પીઆરએનએ નો ઉપયોગ કરીને વિવિધ યોજનાઓમાં રોકાણ કરી શકશે. અને મિત્રો હવે જાણીશું કે ફંડ મેનેજર યોજના તૈયાર કરશે. નવા નિયમો હેઠળ ફંડ મેનેજરો હવે રોકાણકારોની જરૂરિયાતો અને પ્રોફાઇલોને અનુરૂપ યોજનાઓ બનાવી શકશે. ઉદાહરણ તરીકે સ્વરોજગાર વ્યવસાયિકો, ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરતા લોકો અથવા તો કોર્પોરેટ કર્મચારીઓને જેમના નોકરીદાતાઓ પણ ફાળો આપે છે તેમના માટે વિવિધ યોજનાઓ બનાવી શકાય છે. તે ઉપરાંત 2 શ્રેણીઓ છે, જેવી કે દરેક યોજનાઓમાં 2 શ્રેણીઓ છે. મધ્યમ અને ઉચ્ચ જોખમ. ફક્ત ઉચ્ચ જોખમવાળા વિકલ્પો જ ભંડોળના 100% સુધી રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે. પેન્શન ફંડ તેમના વિવેક બુદ્ધિ ઓછા જોખમવાળા વિકલ્પ પણ ઓફર કરી શકે છે. અને મિત્રો ત્યારબાદ જાણીએ તો આ શરતો પર લાગુ પડશે. તો મિત્રો દરેક યોજનાનો લોક ઇન સમયગાળો 15 વર્ષનો રહેશે. સામાન્ય રીતે રોકાણકારો 60 વર્ષની ઉંમર અથવા તો નિવૃત્તિ સમયે પૈસા ઉપાડી શકશે. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ 30 વર્ષની ઉંમર રોકાણ કરવાનું શરૂ કરે છે તો તે 45 વર્ષની ઉંમર પણ પહેલીવાર આંશિક ઉપાડ કરી શકે છે. આ ઉપાડ રોકાણકાર 60% રકમ કરમુક્ત ઉપાડી શકશે અને બાકીની રકમ તેમણે વાર્ષિક એટલે કે પેન્શન ખરીદવું પડશે. અને મિત્રો એનપીએસ હેઠળ વર્તમાન રોકાણ વિકલ્પો. હાલમાં એનપીએસ યોજના રોકાણકારોને ઇક્વિટી અને ઓટો વિકલ્પ વચ્ચે પસંદગી કરવાની મંજૂરી આપે છે. અને મિત્રો તેમાં પહેલું જોઈએ તો ઇક્વિટી ચોઇસ ફંડ. આ યોજના હેઠળ એનપીએસ સભ્યો તેમની પસંદગી અનુસાર તેમના યોગદાન રોકાણ કરી શકે છે. રોકાણકારો 50 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી તેમના યોગદાનનું 75% સુધી ઇક્વિટી રોકાણ કરી શકે છે.
બાકીના 25% સરકારી સિક્યુરિટી, કોર્પોરેટ બોન્ડ અને વૈકલ્પિક રોકાણ ભંડોળમાં ફાળવવામાં આવે છે. ત્યારબાદ 60 વર્ષની ઉંમરે ઇક્વિટી ફાળવવાની ઘટીને 50% થઈ જાય છે. અને બીજું ઓટો ચોઇસ વિકલ્પ. આ વિકલ્પ જેને લાઈફ સાયકલ ફંડ એટલે કે BLC તરીકે પણ ઓળખવામાં આવે છે, તે રોકાણકારોને 35 વર્ષની ઉંમર સુધી 3 વિકલ્પો આપે છે. દરેક જોખમ પ્રોફાઇલના આધારે ઇક્વિટીમાં રોકાણ કરે છે. અને મિત્રો તેમાં કન્ઝર્વેટિવ ફંડ એટલે કે LC25 ઇક્વિટીમાં 25% ફાળવણી. બીજું મધ્યમ ભંડોળ. મધ્યમ ભંડોળમાં LC50 ઇક્વિટીમાં 50% ફાળવણી. ત્રીજું આક્રમક ભંડોળ જેમાં LC75 ઇક્વિટીમાં 75% ફાળવણી. ચોથું છે બેલેન્સ ફંડ એટલે BLC 45 વર્ષની ઉંમર સુધી ઇક્વિટીમાં 50% ફાળવણી.